સમાજના લોકો સામાજિક પ્રસંગમાં ખોટો ખર્ચ ન કરે તે માટે અલગ અલગ સમાજ પોતાનું બંધારણ બનાવી રહ્યો છે. ઠાકોર સમાજ, રબારી સમાજ બાદ હવે બ્રહ્મ સમાજ પણ પોતાના સમાજનું બંધારણ બનાવવા જઈ રહ્યો છે. ગાંધીનગરમાં બ્રહ્મ સમાજની મિટિંગ મળી હતી, જેમાં બ્રહ્મ સમાજના આગેવાનો મળ્યા હતા અને વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી. મુદ્દાઓની વાત કરીએ તો ફિલ્મોમાં જે રીતના બ્રહ્મ સમાજને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે તેના મુદ્દે લઈને ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત તાજેતરમાં અત્યારે યુજીસીનો જે વિરોધ ચાલી રહ્યો છે તેમાં આગામી સમયમાં કઈ રીતના લડત લડવી તે મુદ્દે ચર્ચા કરવામાં આવી અને સમાજના ઉત્થાન માટે સમાજના લોકો સામાજિક કાર્યક્રમોમાં, લગ્ન પ્રસંગમાં ખોટો ખર્ચ કેવી રીતના અટકાવી શકે તેને લઈને હવે બંધારણ બનાવવાની વાત કરવામાં આવી છે. આગામી 1 મહિના સુધી લોકોના અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ સમાજના આગેવાનોની મિટિંગ મળશે. કયા કયા મુદ્દે સમાજનું બંધારણ બનાવવું તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ અંગે સમાજના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે શું કહ્યું સાંભળીએ. મુખ્યત્વે સમાજની અંદર જે બીજા સમાજોએ નક્કી કર્યું છે એ પ્રમાણે નહીં, પરંતુ બ્રહ્મ સમાજ એક વૈચારિક રીતે ઉચ્ચ સમાજ છે અને બ્રહ્મ સમાજે પણ એક એવું બંધારણ કરવું જોઈએ કે સામાજિક રીતે જે લગ્નની અંદર ખર્ચા થાય છે એ લગ્નના ખર્ચા કેવી રીતે ઘટાડવા એ અંગેની ચર્ચા આજે દરેક જિલ્લા પ્રમુખો સાથે કરવામાં આવશે અને ત્યારબાદ જનરલ મિટિંગ જે આવતા મહિને યોજાનાર છે એ જનરલ મિટિંગમાં એનો નિર્ણય કરવામાં આવશે. પરંતુ આજે એક માસ સુધી આ અંગેના દરેકના અભિપ્રાયો લેવામાં આવશે કે આ ખર્ચા કેવી રીતે ઘટાડી શકાય અને સામાન્ય વ્યક્તિઓને જે લગ્ન કરવા માટે જે ખર્ચો થતો હોય છે અને એના કરતાં પણ વધારે ખેંચાઈને ઘણી વખત બ્રાહ્મણના ઘરમાં ન હોય છતાં એ ખેંચાઈને ખર્ચો કરતો હોય છે અને એનું 10-10 વર્ષ સુધી એ દેવું પણ ચૂકવતો હોય છે. એવા દાખલા પણ બ્રહ્મ સમાજની અંદર થયેલા છે. એટલે આ ન થાય એટલા માટે આ એક બંધારણ નક્કી કરવું, એની આજે વૈચારિક મિટિંગ રાખવામાં આવી છે અને એના અભિપ્રાય પણ મંગાવવામાં આવશે. બીજું કે જે પ્રમાણે કોઈ પરિપત્રોથી અથવા તો કોઈ નિયમોથી અથવા તો ફિલ્મના ક્ષેત્રેથી કોઈ પણ રીતે બ્રહ્મ સમાજ કે જે સવર્ણ સમાજ છે એને સોફ્ટ ટાર્ગેટ જે કરવામાં આવે છે એ સોફ્ટ ટાર્ગેટ ન કરવામાં આવે એ અંગેનું કડક વલણ પણ બ્રહ્મ સમાજ દાખવે એ અંગેની ચર્ચા પણ આજના એ અમારા જે જિલ્લા પ્રમુખોની બેઠક છે એમાં કરવામાં આવશે અને આ અંગેનો નિર્ણય પણ આવતી અમારી જનરલ કારોબારીમાં લેવામાં આવશે. એટલે આ સોફ્ટ ટાર્ગેટ એ એટલા માટે છે કે બ્રાહ્મણો અને સવર્ણો જે પણ છે એને કોઈ બીજા કારણોસર સોફ્ટ ટાર્ગેટ કરી અને ફિલ્મોમાં કે કંઈ સરકારી નીતિ નિયમો લાવીને એ હેરાન જે કરવામાં આવે છે એ ન કરવા જોઈએ એ અંગેની પણ માગણી કરવામાં આવશે. સાથે સાથે બ્રહ્મ સમાજની આગામી જે આયોજનો છે જેમાં સ્નેહ મિલનનું આયોજન કરવાનું, સાથે સાથે એક ચિંતન શિબિરનું આયોજન કરવાનું અને એક યુવાઓ માટેનો કાર્યક્રમ અને 2027ની અંદર જે પ્રમાણે અમારે 2024માં જે બિઝનેસ સમિટ થઈ એવી 2027ના શરૂઆતમાં જે બિઝનેસ સમિટ કરવાની છે એ અંગેનું આયોજનની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવશે. સરકારના ઘણા બધા નિર્ણયો હોય છે કે જે યુજીસીનો નિર્ણય છે કે બીજા ઘણા નિર્ણયો સરકારે પાછા પણ ખેંચેલા છે. એવા ઇલેક્શનનો નિર્ણય તો ઘણા બધા નિર્ણયો હતા. એના કારણે બ્રહ્મ સમાજ અને સવર્ણ સમાજને જે અસર થાય છે તો એના માટે શું કરવું, નિર્ણયોની ફરીથી સમીક્ષા સરકાર કરે એના માટેની માગણી કેવી રીતે કરવી એ અંગેની ચર્ચા વિચારણા પણ આજે જિલ્લા પ્રમુખો સાથે કરવામાં આવશે. ગુજરાતમાં અલગ અલગ સમાજ પોતાનું બંધારણ બનાવી રહ્યો છે, જેને કેટલાક લોકો સ્વીકારે છે, કેટલાક લોકો તેનો વિરોધ કરે છે. કેટલાક લોકોનો વિરોધ એ અમુક મુદ્દાને લઈને હોય છે. કેટલાક લોકોને લાગે છે કે આ મુદ્દાથી અમારી રોજીરોટી છીનવાઈ શકે છે. ત્યારે હવે બ્રહ્મ સમાજ પણ આગામી સમયમાં આ બંધારણ બનાવી રહ્યો છે. ત્યારે આ બંધારણ કઈ રીતનું હશે, તેની રૂપરેખા કેવી હશે અને બ્રહ્મ સમાજના લોકો તેને કઈ રીતના અપનાવે છે તે જોવું રહ્યું. ગુજરાતમાં અત્યારે એક પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અલગ અલગ સમાજ પોતાના સમાજના ઉત્થાન માટે અને વિકાસ માટે એ વાત કરી રહ્યા છે અને પોતાનું બંધારણ એ બનાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં આ મુદ્દે શું થાય છે તે જોવું રહ્યું.